ચેપ્ટર 7 વનમાં ચાંદલિયો ઉગ્યો લોકગીત છે, સંકલિત છે. એનો પ્રશ્ન 1 છે, નાયિકાએ નાયક પ્રત્યે દર્શાવેલા ભાવ તમારા શબ્દોમાં વર્ણવો. તો નાયિકા પોતાના પ્રિયતમના વિરહમાં જુએ છે, એકલતા અનુભવતી પ્રિયતમના જીવનમાં ચાંદલિયો ઉગ્યો એટલે પ્રિયતમના આવવાથી એના હૃદયમાં ઉલ્લાસ જાગ્યો. એને લાગ્યું કે એના સૂના જીવનમાં ચંદ્ર જાણે સૂરજ થઈને ઉગ્યો. સૂરજ આશાનું કિરણ લઈને આવ્યો છે એટલે એના આનંદની સીમા નથી. એ પ્રિયતમને આવેલા જોઈને એની આગતા સ્વાગતા કરવા તત્પર થઈ છે. એ પ્રિયતમને ઉતારો કરવા, દાતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવા અને શયન કરવા જેવી ક્રિયાઓ એને ત્યાં કરે તેવી વિનંતી કરે છે. એ નિમિત્તે પ્રિયતમ રોકાય તો એના વિરહનું દુઃખ દૂર થાય અને તેના એકલવાયા જીવનમાં મિલનના આનંદનો અનુભવ થાય. 3-4 વાક્યોમાં પ્રશ્ન લખવાના છે. પ્રશ્ન 1 છે, વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં રજૂ થયેલી દૈનિક ક્રિયાઓ ક્રમમાં નોંધો. તો વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં દૈનિક ક્રિયાઓ નીચે મુજબ ક્રમમાં રજૂ થઈ છે. સૌ પ્રથમ ઉતારો કરવા, એ પછી દાંતણ કરવું, દાંતણ કરી લીધા પછી નાવણ કરવું અર્થાત સ્નાન કરવું, સ્નાન કર્યા પછી દૂધ પીવું, દૂધ પીધા પછી મુખવાસ લેવો અને છેલ્લે પોઢન કરીને જવું. પ્રશ્ન 2, નાયકના આતિથ્ય માટે નાયિકા શી વિનંતી કરે છે. તો નાયિકા નાયકનું આતિથ્ય કરવા માટે અધીરી બની છે. નાયિકાએ પ્રિયતમના આતિથ્ય માટેની તમામ સામગ્રી તૈયાર રાખી છે. આથી પ્રિયતમ આવતા જ નાયિકા એને ઉતારો કરતા જાઓ એવી વિનંતી કરે છે. નાયિકાને વધારે સમય પોતાના પ્રિયતમ સાથે વિતાવવો છે. આથી દાંતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવા અને શયન કરવા જેવી તમામ ક્રિયાઓ કરવા રોકાય એવી વિનંતી કરે છે. પછી એક વાક્યમાં જવાબ આપો. નાયિકાને ચાંદલિયો કેવો લાગે છે અથવા વનમાં ચાંદલિયો ઉગ્યો જોઈને નાયિકાને સૂરજ થઈ ઉગ્યો રે એવું કેમ લાગે છે. નાયિકાને વનમાં ઉગેલો ચાંદલિયો જાણે સૂરજ થઈ ઉગ્યો હોય એવું લાગે છે અર્થાત ઉગતો સૂરજ જાણે એને માટે આશાનું કિરણ લઈને આવ્યો છે. પ્રશ્ન 2 છે, વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં નાયક રોકાવાની શા માટે ના કહે છે અથવા તો નાયક નહીં રોકાવા માટે નાયિકાને કયું કારણ આપે છે. તો વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં નાયકની સાથે તેના મિત્રો પણ છે માટે એ રોકાવાની ના પાડે છે. પછી પ્રશ્ન 3, નાયક નહીં રોકાઈ શકે એમાં એની કઈ ભાવના રહેલી છે. તો નાયક નહીં રોકાઈ શકાય એમાં તેનો મિત્ર ધર્મ નિભાવવાનો છે એ મજબૂરી છે. પછી હેતુલક્ષી પ્રશ્નો. પ્રશ્ન 1, વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો લોકગીત છે. પ્રશ્ન 2, આ લોકગીતને એક પ્રકારનું સંવાદ ગીત પણ કહી શકાય. પ્રશ્ન 3, લોકગીતોના રચયિતા કોણ હોય છે. તો લોકસમૂહ. ઉદાસ સ્થિતિને ઉજાસમાં બદલી નાખવાના પ્રતીક તરીકે સૂરજનો ઉપયોગ કયા કાવ્યમાં થયો છે. તો વનમાં ચાંદલિયો ઉગ્યો. પછી વિકલ્પો છે. વિકલ્પોમાં કાવ્યમાં વન શાનું સૂચન કરે છે. તો એકલતાનું. કાવ્યમાં ચાંદલિયો શાનું સૂચન કરે છે. તો પ્રિયતમના આગમનનું. લોકકવિએ ગીતમાં દૂધ માટે કયો શબ્દ વાપર્યો છે. તો દૂધડા. પછી વ્યાકરણ વિભાગ છે. પ્રત્યયો ખોટા વપરાયા હોય તો સુધારીને લખવાનો છે. તો વનનો ચાંદલિયો ઉગ્યો રે તો વનનો ના આવે, વનમાં આવે. હારે મારે ભાઈબંધનો જોડી તો ભાઈબંધનો ના આવે, ભાઈબંધની આવે. પછી નાવણિયા અમે કેમ કરીએ ગોરી તો કરીએમાં ય ના આવે પણ એ આવે. પછી શબ્દોના અર્થભેદ લખવાના છે. તો પિતા તો બાપ થાય
અને પીતા એટલે પાતળા કડા થાય. પછી મુખ એટલે ચહેરો થાય અને મુખ એટલે મૂંગું થાય. પછી સમાનાર્થી શબ્દો લખવાના છે. તો ઉતારો તો મુકામ પડાવ, દૂધળા તો દુગ્ધ, ક્ષીર, રવિ તો સૂર્ય ભાસ્કર, ચાંદલિયો તો શશી ચંદ્ર, વન અરણ્ય જંગલ. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ. નાહવાનું પાણી તો નાવણ, મુસાફરને ઉતરવાનો મુકામ તો ઉતારો, જમ્યા પછી મોં સુવાસિત કરવા ખાવાની વસ્તુ તો મુખવાસ. પછી તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપવાનું છે. થઈ તો થઈ, જાવ તો જાઓ, દૂધળા તો દૂધ, પોઢણ એટલે શયન, નાવણ એટલે સ્નાન. પછી જોડણી સુધારીને લખવાનું છે. પછી વાક્યમાંથી સંયોજક શોધીને લખવાનું છે. તો આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ, તો જ્યારે ત્યારે. પછી કઈ વિભક્તિ વપરાય છે તે લખવાનું છે. તો વનમાં સપ્તમી વિભક્તિ અધિકરણ વિભક્તિ. હા, પછી ભાઈબંધની તો ષષ્ઠી વિભક્તિ સંબંધ વિભક્તિ.